પ્રતાપભાઈ રાવળ જેને થોડી વાર મોજ હોય મોજનો દોર લઈને આવે પછી બધા યુવા કલાકારોને સાંભળવા છે અને બેસી જાઓ બધા શાંતિ બેસી જાઓ બાપ હા બાપા અહીંયા દાનાભાઈ એવું કહે છે કદાચ કોકનું નામ લેવામાં ભૂલ થઈ ગઈ હોય તો રાવળનું બાળક જાણી અને ક્ષમ્ય ગણશો અને અહીંયા છૂટા ફૂલથી તમામ નાદગંગાના નાના મોટા તમામનું સ્વાગત કરે છે સન્માન કરે છે દાનાભાઈ હંકાર જોરદાર તાળીના ટૂટલાથી નવાજીએ આવો ભરતભાઈ અને રામભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ વાહ 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 ધન્યવાદ લખન કાકા ડીએસ બહુ સરસ એક મારી વિનંતી આપણી પાસે એક બાળક તરીકે આપ જેટલા બધા ઊભા છો એ બધાય વડીલો મિત્રો આપ જ્યાં જગ્યા મળીને બેસી જાઓ પણ આ હંગાળ પરિવારનો ભાવ એવો છે 5 વીઘાનું ખેતર છે તો એ તાણ પડ્યું તો આપ બધાય પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લીજો થોડીક વાર બધાએ મજા કરવાની અહીં માવજીભાઈ નો દાનાભાઈ હંગાળ નો આખા હંગાળ પરિવાર કનુભાઈ ને આ બધાનો ભાવ હતો કે રામભાઈ નગર મેં તો નક્કી કર્યું છે કે ભાઈ હવે બહુ જોવાનું તૈયાર થઈ ગયા છે હવે મને હું લ્યો બે કે ના નાથાભાઈ બદલે આ બધાય તમામનો એટલે પુષ્પરૂપી કલાકાર બની નહીં એક કથાકાર બની નહીં પણ એક નાચના પગની રજ બનીને માથે બેહારીને બોલવાનો મોકો આપે તારે નાચની હું રજને માથે ચડાવું ભાવથી પ્રેમથી લાગણીથી માં ભગવતી જગદંબાને જ્યારે પ્રાર્થના કરું તારે શરૂઆતમાં આ દિવસના રાઉન્ડ પછી રાતનો રાઉન્ડ અત્યારે શરૂ થાય ત્યારે થોડીક વાર શાંતિ કરણ મારી જગભરણ અને ઘડણ ઘડ્યા તે ભવગા નમો આદ નારાયણી મારી વિશ્વરૂપ તું અને આમાં દુઃખ હરણી તું કુલદેવી અને કરણી કરને જોગમાં જાહેર તું જોગણી મારી પરગટ મોમાયમાં નારાયણ નમસ્કૃતમ નરસેવો નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસે તતો અનજય મુદીર વ્રત લીધું વરુડી તણું ધન ધન દેવાદાન આમાં લેવાના તારે એવા નહીં મારી મઢડે સોનલ લેવાના એ મારી તારે યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અંધ ફટ લમફટ સોરો બને અનતોય મેકે નહીં તુજ માયા આ ખોળ લે ખેલવે બાળ ને માવડી અરુણાજ તરસોડ માં જોગમાયા ખોળ લે ખેલવે બાળ ને માવડી અરુણાજ તરસોડ માં જોગ આજે બાબરકોટ એટલે જૂનામાં જૂનો રાજનો કોટ હતો
એટલે બાબરકોટ પાળિયાદનો કોટ અને એમાંય તે હોણ તમે બેઠા એ પાળિયાદની એ વિહામણ બાપુના એ પીરની સાયામાં બેઠા છે. તારે મારી વિનંતી, એક બાજુ પીરની સાયા અને એક બાજુ જોગી ગનાથની જોગણીની સાયા. એમાં આખી નાત આવી ગઈ જોગણી સાયા. અને મારે કેવું છે બાપ, આજ માં ભગવતી જગદમાના માંડવાની માલપા, તો મારી વિનંતી એક જોરદાર જય જયકાર બોલાવી અને મારા શબ્દોની સરવાણી થોડીક વાર શરૂ કરીશ. તો તમામ મારા ભાઈ બહેનો વિનંતી, ગમે ના બેઠા હો, ગમે ના મારો અવાજ સાંભળતા હો, આ નવું વર્ષ મારું ને તમારું હારું જાય એવી પ્રાર્થના માટે બે હાથ ઊંચા કરી બિલકુલ સણ લગાડો. બોલીએ જોગણી માં મોમાય માત કી, મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, રતનદાસ બાપાની, જીવણાનાથની, વિમલનાથ માત કી, લાખારામ બાપાની, હનુમાનજી મહારાજની, પાળિયાદના વિહામણ બાપાની. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહા. વાહ વાહ, ધન્યવાદ. થોડી વાર આપણે મજા કરવાનો છું. અને માંડવો એવો જામ્યો છે હો, કેવો જેઠ મહિનાનો તડકો અને સૂર્યને આડું એક અડાયા સાણા જેવડું વાદળું આવી જાય અને ધરતી પર સાયા પડે, એમ બાબરકોટના ચાર સીમાડાની માલપા હંગાળ કુળની મોમાઈના માંડવાની સાયા પડે. અહીંયા કલાકારો કેટલા બધા બેઠા છે, નાચના અગ્રણીઓ પણ કેટલા બધા બેઠા છે. અને મારે મજા આપણી પાસે કરવા જ આવી છે અને એવી મજા કરવી છે, લહેર કરવી છે. તારે આપો સલતી. આમ પહેલો વેલો ગાઉં છું, મને સારું થોડુંક આમ પહેલેથી આમ થોડુંક અસર લાગે ને એટલા માટે.
કર્યા તે તૈયાર અને અમને અમર પહેરાવીને ઉજળા હા પણ કાકા ગાંધીનગર હાલ યસ ગાંધીનગર ધરવાડમાં પણ કર્યા તે આ સુરેશભાઈ બટેટાવાળા છોટીલા ધરવાડમાં કર્યા તે તૈયાર અમર પહેરાવીને ઉજળા મારે માધલા મેલા બની ગયા મારી માં એને હવે કહ્યું જવાબ આપો તુહાની મારી પાસે એ હવે પાછા એમને પરમેશ્વરી આ દુહો મને તમને બધાને લાગુ પડે આપણી નાતને લાગુ પડે એમાં અમર પહેરાવીને ઉજલા કર્યા તે તૈયાર એમી ધૂળમાં રેમાં થરાર નાગજી બાપુ એમી મેલા બની ગયા માવડી મારી પાસે પ્રાર્થના મૂકી અને પણ મને તમને લાગુ પડે એટલે ભેખ તરીકે ભગવતીની પ્રાર્થના કરું અને એની સામે જવાબ આપ્યો કેવો પાછા હવે પરમેશ્વરી પાછા હવે પરમેશ્વરી અને નવરાયને નિર્મળ નીર હાસા પહેરાવને શીર એ આખી જગતમાં ઓપાવી દે માં જોગણી અંબિકા હા ભગવતી જગતમાં મને અહીંથી દાનાભાઈ સન્માન કરવા આવ્યો ત્યારે કીધું કે રમભાઈ બે શબ્દો બોલજો હવે જોવાનું બહુ તૈયાર થઈ ગયા છે ડાક ડમરૂમાં અને હું રાજી થયો છું બાપ ખૂબ નોખા નોખા તાલમાં નોખા નોખા ગાવામાં પણ એક મારી વિનંતી છે આપણી ડાકની સુરતા ન જાય એટલી મારી વધાઈને વિનંતી ન આવે આપણી ડાકની સુરતા ન જાય ભલે ગમે એટલા સાથ વગાડો એનો વાંધો નથી પણ ડાકની સુરતા ન જાય એટલા માટે અને એટલા માટે હું કહું બાપ અરે કવિ કાગબાપુ એક કડીની માલપા માને પ્રાર્થના કરી કેવી પ્રાર્થના ભરોસે રેવાય એમાં આપણું ડાપણ નો ડોલાય ભગવતીને ભરોસે એ રેવાય વૈદ ઘરના વાટેલા ઓહડિયા એ ઓલ્યા ઓળખ્યા નો ઓળખાય આ વાટેલા ઓહડિયા દેવી ભગવતી છે પણ મારે કેવું બાપ માં ભગવતી જગતમાં એ પરોસો કોને કેવું પરોસો એટલે શું ખાલી બે શબ્દો વધારે નહીં આખી વાત માલી અને બરાબર મારી વિનંતી આપ બધા સમજુ બેઠા છો આપણી નાત બેઠી છે અને રાવળદેવની નાત એટલે ભોળામાં ભોળી છે અને તર્ક જ્ઞાનમાં તર્ક જ્ઞાન છે તમને કહી દો ચોક્કસ અને એટલા બધા મારા રૂડા મોઢાળે આખી નાયત અહીં દાનાભાઈ અને માવજીભાઈ ભેગી કરી હંગાલ કુળ આખું કુટુંબ ક્યાંયથી બધેથી આવી અને ભેગા થયા છે પણ મારે કેવું છે બાપ માં ભગવતી જગદંબાના નવા વર્ષમાં પ્રાર્થના માટે વિશ્વાસ એટલે શું અમારા નાગજીભાઈ નિગાળા મુનાભાઈ એ જ્યારે બોલતો તાર મને એમ થતું હતું કે ઓહ વાહ ભગવતી આજ એટલા બધા માણસની માલપા મને એમ લાગે ટાંકણી પડે તો અવાજનો વાતાવરણ થઈ ગયું તાર સમજેલું બાબરકોટની માલપા હંગાલની મોંમાં આવી ગઈ એનું બીજું પ્રમાણ એને બીજું કોણ ભાળે એને કોણ ઓળખે બાપ એટલા માટે મારે કહું વિશ્વાસ કોને કહેવો પણ બરોબર સુરજાબાની આખી વાતની તમને ખબર છે આખી નાતને ખબર છે પણ સુરજાબાઈને જેથી અમે કહેવાય કે મંડપની માલપા લાવ્યા ને કાસની પૂતળી જેવી કેરીના ફાટગ્યા જોઈ જેને આખું કેળના ખનમ જેવું જેનું શરીર અને એ સુરજાબાઈ દિનોનાથ નવરો હોય તાર રૂપ ઘડ્યું એવું પાણી પીવે તો હોહરું કળામાં દેખાય એવી સુરજાબાને મંડપમાં લાવ્યા ચાર મંગળ ધર્મ અર્થ કામ ને મોક્ષ આ ચાર મંગળના ફેરા શરૂ થયા પૂર્ણ થયા અને દીકરીનો રાજા બનીને નહીં પણ જૂનાગઢનો દીકરીનો બાપ બનીને કન્યાદાન દીધું અને માથે હાથ મૂકીને સુરજાબાને ગગલાવતી કીધું સુરજા એ બેટા તારે જોવે તે માંગી લે પણ રામનો રાજા તેથી કીધું કે સુરજા માંગી લે એટલે સુરજાબાઈ સંપૂર્ણ મર્યાદા તો સૌરાષ્ટ્રની સતી ભારતની જનેતા એને એમ કીધું બાપ એ થોડી વાર ગલતાનભાઈ મારી વાત ઉપર ધ્યાન આપજો થોડીક વાર બધાને મારી વિનંતી થોડીક વાર ધન્યવાદ મારી અરે બાપ મારે કેવું છે માં ભગવતી જગદંબાનું પડગો છે બોલું
સુરજાબાને માથે હાથ મૂક્યો. વાહ, અમારા દશરથસિંહ રાઠોડ શરૂઆત કરીને મોમાયને એ 500 રૂપિયા આપી શરૂઆત કરી. જવા રાઠોડ પરિવાર ધન્યવાદ. ખાલી બે શબ્દો કહેવાનો આખી વાત મળી, પણ મારે કેવું છે, માથે હાથ મૂકીને કીધું માંગી લે બેટા. અને તેથી ગગડા અવાજથી સંપૂર્ણ મર્યાદામાં સુરજાબાઈ કીધું બાપુ હું માંગીશ પણ તમે આપી નહીં કહો. અરે પણ માંગી લેશ તું, માંગ. ઈ નો આપું તો જૂનાગઢનો રાજા નહીં અને ખંડિયા રાજાઓ નહીં, બધા ખંડિયા રાજાઓ બધા ફરતા ફરતા બેઠા છે. અને આ તો જૂનાગઢનો રાજા, અને જૂનાગઢના રાજા એમ કીધું માંગી લે બેટા. અને તેથી સુરજાબાઈ કીધું બાપુ વસન આપોસ કે હા વસન આપોસ. વસન આપતા હો ને તો રાજ નથી જોતું, પાટ નથી જોતા, ધન દોલત મિલકત નથી જોતી. અરે પણ માંગી લે. પણ બાપુ જો મને વસન આપતા હો તો આપણા ઓરડાની માલપા તેજની ઉપર સિંહાસન ઉપર જે આપણી હોનાની મૂર્તિ મોમાઈની એક મૂર્તિ આપી દે, બીજું કઈ જોતું. એક મૂર્તિ આપી દો, મૂર્તિ આપી દો. એટલે મારે વિનંતી આપણી પાસે મૂર્તિ આપી દો કીધું એટલે શું, ગમે એમ તો જૂનાગઢનો રાજા ને એને વિચાર કર્યો કે જો મૂર્તિ આપી દો મારા કુળમાલી કુળદેવ હોઈ જાય, અને જો નો મૂર્તિ આપો તો ખંડિયા રાજા મારી આબરૂ હોઈ જાય. અને તેથી એને વિચાર કરી કીધું તારે મૂર્તિને શું કરવી છે બાપુ? મન માતાજી મોમાઈનો વૈરાગ લાગ્યો છે, હે ભક્તિ લાગી એટલી બધી. કહા તો સાંભળી લે સુરજા, જો તને વૈરાગ લાગ્યો હોય મોમાઈનો, જો તને ભક્તિ લાગી ગઈ હોય તો બાપ મોમાઈના ઓરડાના બારને તાળું માર્યું છે. અને હે સુરજા, હા મનુભાઈ મેર રાજકોટ ધન્યવાદ. હા બાપ હકાભાઈ આંબોડી ધન્યવાદ. તો બાપ એના બારને જઈને એના પગથિયે ખાલી તું ખોળો પાથર, અને જો મૂર્તિ ઠેકી, બરાબર સમજવા જેવા શબ્દો છે, મૂર્તિ ઠેકી વિશોદ વાસણ સેવા મંડળ જે કૃષ્ણ ભગવાને કામ કર્યું હતું માનધાતાની પાછળ યજ્ઞમાં પતરાવળી ધોઈથી, એવી એમ કહેવાય પતરાવળી જે આપણા વાસણ ધોવે છે એવું વિશોદ મંડળ, વાસણ મંડળ, વિશોદ વાસણ મંડળ 825 રૂપિયા. આ વાતની મોમાઈની વાત ઉપર આપણે તાળી પાડજો, વધાઈ લો બાપ. ગણખામાં સેવ કરો અને એને કીધું બાપ જા તું ખોળો પાથર, અને જો મૂર્તિ ઠેકીને આવે તો. અને મારે કહેવું છે બાપ કેટલો બધો સુરજાને વિશ્વાસ છે, મારે કેવું છે, અને ભરોસો કેટલો છે. સુરજાબાઈ કીધું તો બાપુ દેખો ને કે હા તો લઈ જજે. હજારો માણસની માલપા એમ કહેવાય સુરજા ઓરડાને બારને આવીને પાલો પાથરો ઓઢણીનો. અને સુરજાએ લાજ કાઢીને ઘૂંઘટામાં આહુડા પાડ્યા, કોઈ ભાળે એમ નહીં, કોઈ સાંભળે એમ નહીં. અને સુરજાબાઈ વિનંતી કરી, મારે કેવું છે, સુરજાબાઈની ભાભી નાસ્તિક છે, એને કીધું ભાળી સુરજા કીધું નહીં, કહેતી હતી મારી મોમાય, મારી મોમાય. જ્યારે આવું સારું કામ કરે ને તાર ગમે નથી અવરોધો આવે આવે આવે, વાતો કરવા વાળા આવે પણ નીંદવા વાળા જોઈ તો જ હારો છોડવો ઉગે છે. વાહ જયેન્દ્રભાઈ પાળિયા ધન્યવાદ, જયેશભાઈ પાળિયા ધન્યવાદ. અને તેથી સુરજાબાઈ કીધું હે માં, પણ કેવી વિનંતી કરી. આ વાત કરું ને કેટલા ખંડિયા રાજાઓ સાંભળે છે, ટાકડી પડતો અવાજ આવે જૂનાગઢની માલપા. અને સુરજાબા વિનંતી કરે, વિનંતી એટલે વિલાપ કરે ને લાંબી કમળનો વિલાપ. પણ કેવો બા બાબા વાહ કેવી વિનંતી. સમારી વાળા બસુબા જોગારામે એક કડીનું ગીત બનાવ્યું, આખું ગીત ગાવું નથી, એક કડી માલી. એ નિતરતા રાગનો શબ્દ છે, નિતરતા ગળાનો શબ્દ છે. હા મહેશભાઈ પાળિયા ધન્યવાદ. કેવું વિનંતી વિલાપ કેવો, એક કડી ગાવા નવા વર્ષની વેલપા. મોમાઈ તારો ક્યારે રે થાહે ખમકારો. આંખમાં આહું પડતા જેમ બોરડી પરથી બોર પડે. આ વાત કરું તો મારું હૃદય ભરાઈ જાય. કેવી વિનંતી. દુઃખ રેતણો દેવી દરિયો ડોલ્યો, આમાં નથી રેવું ગરવાનો આરો. મોમાઈ મારે તો મોતે મરવાનો આવ્યો વારો. બસુભાઈ સંભાળી વાળાના શબ્દો છેલ્લા શબ્દો છે. આમાં ક્યારે રે એ થાહે એ ખમકારો રે. આંખવાલી દોડ આહુણાની દારૂ સુરજાબાને જૂનાગઢની કસરીને મારી દરવાજે બાપ. મોમાઈ તારો કુમારભાઈ સંગાળ 551 રૂપિયા આપીને દાનાભાઈ ને આ વાત ઉપર પાઘડી બેઠા ધન્યવાદ. વાહ એ થોડીક વાર ખમજો, ખાલી 2-5 શબ્દો જ કહેવા દો ખાલી. આમાં કારે રે એ થાહે એ રણું કારો રે મોમાઈ
તારો આ નીતરતા હૃદયના શબ્દો આમાં ક્યારે રે થાહે રણુકારો હે માં દુઃખ તળો દરિયો ડોલ્યો આ સંસારમાં મારું કોઈ નથી આજ મારી માં કામતરું કરી ગઈ છે નકર એને હું વિનંતી કરે મારી જનેતામાં પણ આજ મારો બાપે મારો નથી હે મોમાઈ જૂનાગઢની તેથી કુંવરી બા સુરજાબાઈ કીધું તારી સિવાય કોઈ નથી મોમાઈ અને એ ટાણાની માલપા મારે કહું છું બાપ એટલા શબ્દો વધારે વાર ન હોય દેવીને એટલા શબ્દો કીધા કે તો ભોળા ધનની ભગવતી દુખિયાનો દાતાર સેવાને આધીન સબળ શક્તિ ભક્તિને આધીન ભગવતી મા મોમાઈની મૂર્તિ ખાડ 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 ઓરડાની માલપા દાંત મટી કાઢવાના સુરજાબાઈને હરખના આહુડા છૂટ્યા સુરજાને વિશ્વાસ થઈ ગયો આવી બારણાનો તો ઉખડ્યા પણ મોમાઈ જ્યાં દાંત કાઢ્યા ને મૂર્તિમાં ખડખડ કે સુરજાબાને ખબર પડી ગઈ કે મારી મોમાઈ આવી ગઈ એક ઠેકડો મારી અને મૂર્તિ તેજ મૂર્તિ ઓરડાની વિશ્વમાં પડી બીજો ઠેકડો મારી અને આમ જ્યાં બારણા પાસે આવી કે તો ટપ દઈને ટાળું હેઠું પડી ગયું અને મોમાઈની મૂર્તિ એમ કહેવાય બારણામાં આવી અને ત્રીજે એમ કહેવાય ઠેકડે તો સૂરજાના ખોળામાં હોનાની મૂર્તિ આવી અને હોનાની મૂર્તિ જૂનાગઢમાં હજારો માણસની માલપા સૂરજાબાને કહેવા માંડી કે એ સૂરજા સાંભળી લે બાપ આજ મારે નામે કોઈ જીવતા હોય મારો કોઈને ભરોસો હોય અને બાપ એને ક્યાંય કમોતે મરવા દો તો કુળની દેવ મનસાગરી મોમાય નો કહેવો બાપ અને સુરજાબાઈ માં ભગવતીને વિનંતી કરી અને વિનંતી કરી પણ પડકાર કેવો થયો બાપ મારે કહેવું છે માં મોમાઈનો પડકાર પણ કેવો હોનાની મૂર્તિમાં મોમાઈને સમરતા ધોડીને કાઢે મારી મોમાઈનો પણ મોમાઈને બાબા બાલભાઈ મોટા સમાજ બાર મજા કરેલા આ ભરતા મોરી સુરત વિગતના સુરત કરવા આગળ કાંડા જેગળા